નમસ્કાર તાલીમાર્થી બહેનો, હું શ્રી ડિમ્પલબેન પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનો કોર્સ 1 સ્વાગત કરું છું. કોર્સ 1 અધ્યયતા અને મૂલ્યાંકન. અધ્યયતા અને મૂલ્યાંકનમાં આપણે 3જા યુનિટની ચર્ચા કરી રહ્યા હતા. મૂલ્યાંકનના પ્રશ્ન, પ્રકાર અને પ્રશ્નોનું સ્વરૂપ તેમજ મૂલ્યાંકનની યોજનાઓ. સ્ક્રીન પર જુઓ છો એ મુદ્દાની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. ગયા પીરિયડની અંદર આપણે પ્રશ્ન રચનાના સોપાન, પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, મૂલ્યાંકનમાં પરિપ્રેક્ષ્યમાં વિવિધ કૌશલ્યોની ચકાસણી અર્થેના વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે મૂલ્યાંકન માટે અસરકારક કસોટીઓની રચના, જેમાં કસોટીના પ્રકાર, આદર્શ કસોટી રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબત, આ 2 મુદ્દાની ચર્ચા કરવાના છીએ. હવે મૂલ્યાંકન માટે અસરકારક કસોટીઓની રચના. આપણે પ્રશ્નોના તો વિવિધ પ્રકારો વિશે સમજ મેળવી. ટૂંક જવાબી પ્રશ્નો, નિબંધ પ્રકારના પ્રશ્નો, વસ્તુલક્ષી પ્રશ્નો એ વિશેની સમજ પ્રાપ્ત કરી, જે હતા પ્રશ્નોના પ્રકાર. હવે મૂલ્યાંકન માટેની કસોટીઓના પ્રકાર અને તેની રચના વિષયકની સમજ મેળવવાની છે. કારણ કે પ્રાથમિક શાળાના એક ભાવિ શિક્ષક તરીકે હેતુ કેન્દ્રી શિક્ષણના સંદર્ભમાં અધ્યયતાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ પ્રકારની કસોટીઓ અંગે જાણવું એટલા માટે જરૂરી છે કે આ કસોટીઓના ઉપયોજનથી અધ્યયતાઓમાં જે તે હેતુઓની પ્રાપ્તિ સિદ્ધિ જાણી અને તેનું ઉપચારાત્મક કાર્ય દ્વારા શિક્ષણ સુધારણા કરી શકાય. અહીંયા વાત કરી છે કે તમે ભાવિ શિક્ષક બનવાના છો અને ત્યાં પણ તમારે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની થશે, મતલબ કે મૂલ્યાંકન કરવાનું થશે. તો તમે કેવી કસોટી દ્વારા મૂલ્યાંકન કરશો તે જાણવું જરૂરી છે. અને જે કે હેતુઓની સિદ્ધિ માટે તમે મૂલ્યાંકન કરવાના હોય એ મૂલ્યાંકન કર્યા પછી વિદ્યાર્થીની જ્યાં કંઈ કચાશ રહી ગઈ છે એના માટે તમારે ઉપચારાત્મક કાર્ય કરવાનું જરૂર પડશે અને ઉપચારાત્મક કાર્ય દ્વારા શિક્ષણને સુધારણા કરી શકાશે. આ માટે આપણે ક્રમશઃ કસોટીના પ્રકાર, આદર્શ કસોટી રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, બ્લુપ્રિન્ટ આધારિત નમૂનાનું પ્રશ્નપત્ર તેમજ મૂલ્યાંકન માટેની કસોટી ઉપરાંતના કયા સાધનો ઉપયોગી છે તેની સમજ મેળવીએ. ચાલો પહેલાં આપણે કસોટીના પ્રકાર વિશે જોઈએ. કસોટીના 2 પ્રકાર છે. એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે કસોટીના મૂલ્યાંકનની કસોટીના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર, એક ઔપચારિક કસોટી અને 2 અનૌપચારિક કસોટી. અધ્યયતાઓનું ચોક્કસ સમયાંતરે મૂલ્યાંકન કરવા માટે ઔપચારિક કસોટી લેવામાં આવે છે. અહીંયા તમે જુઓ, અધ્યયતાઓનું ચોક્કસ સમયાંતરે મૂલ્યાંકન કરવા માટે ઔપચારિક કસોટી લેવામાં આવે છે. અને આવી કસોટીઓની રચના કરતી વખતે હેતુઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. આ પ્રકારની કસોટી રચતા પહેલાં એ જાણી લેવું જોઈએ કે કયા હેતુઓનું શિક્ષણ થયું છે, હેતુ સિદ્ધિમાં શું તપાસવાનું છે, કયા હેતુઓ મૂલવવાના છે. અને આટલી વિગત જાણ્યા પછી યોગ્ય એવી ઔપચારિક કસોટીની રચના થઈ શકે. તમે હમણાં જ સત્રાંત પરીક્ષા જે છે એના પેપર લખ્યા દિવાળી પહેલાં, તો એ પ્રશ્નપત્ર જે છે એ ઔપચારિક કસોટી છે. તમે અત્યાર સુધી 12 ધોરણ પાસ કરીને આવ્યા ત્યારે તમારી પખવાડિક 15 દિવસે પરીક્ષા લેવાઈ હશે વિવિધ સમયના અંતરે. એમાં માસિક દર મહિને પરીક્ષા લેતા હોય, ત્રિમાસિક પરીક્ષા કદાચ લેવાતી હોય, 6 માસિક કે વાર્ષિક કસોટીઓ પણ લેવાતી હશે. તો આ બધી જે છે એ ઔપચારિક કસોટીના ઉદાહરણ છે. પખવાડિક, માસિક, ત્રિમાસિક, 6 માસિક અને વાર્ષિક કસોટી. અને વિષય વસ્તુને ધ્યાનમાં રાખી લેખિત, મૌખિક કે ક્રિયાત્મક સ્વરૂપ પણ હોઈ શકે. એટલે કસોટી આ જે વાત કરી એ શેની આપણે કરી? ઔપચારિક કસોટી, કે જેમાં આ તો અત્યારે તમે પેપર જે છે એ લોકડાઉનને કારણે
આ રીતની તૈયારી કરી. પણ ક્લાસરૂમની અંદર જ્યારે તમે પરીક્ષા આપી છે અને તમને બધાને ખ્યાલ જ છે કે વર્ગખંડની અંદર પરીક્ષક હોય, વિદ્યાર્થીઓને સેટ નંબર ફાળવેલા હોય અને પેપર લખવાનું હોય છે. તો એ પેપર કાઢનાર પેપર સેટર છે એણે કયા હેતુઓની ચકાસણી કરવાની છે એને પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. તો એ ખ્યાલ રાખીને કઈ કઈ બાબતો તપાસવાની છે અને પેપર કાઢતા હોય છે. ધારો કે યુનિટ ટેસ્ટ હોય તો તમને યુનિટ ફાળવવામાં આવેલો કે આજે હું એક યુનિટ નંબર 2ની પરીક્ષા લઈશ. તો એ એકમ ટેસ્ટ છે. તે અગાઉથી પરીક્ષકે તૈયારી કરવાની હોય છે, જે ઔપચારિક કસોટી છે. જ્યારે અનૌપચારિક કસોટીઓમાં શિક્ષણ વ્યવહારનો પ્રયોજક શિક્ષક પોતાના શિક્ષણ વ્યવહાર દરમિયાન પોતાના અનુભવી આંખ વડે વર્ગખંડમાં કે વર્ગખંડ બહાર થતી અધ્યયનની ફલશ્રુતિ નિરંતર જોયા કરે છે અને તે શિક્ષણ કાર્યના અંતર્ગત ભાગરૂપે જ થતી પ્રક્રિયાને અનૌપચારિક કસોટી કહે છે. એટલે અનૌપચારિકોની કસોટી કોને કહે છે? તો વર્ગખંડની અંદર શિક્ષક ભણાવતા એને વર્ગમાં બધા જ વિદ્યાર્થી તરફ ધ્યાન હોય. કયો વિદ્યાર્થી ભણી રહ્યો છે, કયા વિદ્યાર્થીને કંટાળો આવી રહ્યો છે, કયા વિદ્યાર્થી ધ્યાન આપી નથી શકતો. તો એ મૂલ્યાંકન સતત ચાલ્યા જ કરતું હોય છે. તો એ મૂલ્યાંકન કેવું છે? અનૌપચારિક મૂલ્યાંકન છે. એમાં કસોટી નથી હોતી, પણ એના અનુભવને આધારે તમે કોલેજમાં આવ્યા હોય, કોલેજમાં તમે તમારા સંપર્કમાં શિક્ષક આવે તો એ તમારો વાણી, વર્તન, વ્યવહાર એનું પણ મૂલ્યાંકન થતું હોય. તમે કેવી રીતે ઊભા રહો છો, કેવી રીતે બેસો છો, કેવી રીતે વાતચીત કરો છો. તો એ બધું જ મૂલ્યાંકન જે છે અનૌપચારિક મૂલ્યાંકન છે. અને એ અનૌપચારિક કસોટી છે. એમાં કોઈ પેપર હોતું નથી, પણ શિક્ષક એના શિક્ષણ વ્યવહાર દરમિયાન તમે પેપર તમારે શિક્ષણ વ્યવહાર આવે છે. તો એ શિક્ષણ વ્યવહારની અંદર શિક્ષક વર્ગખંડની અંદર વિદ્યાર્થી સાથે વ્યવહાર કરે છે ત્યારે સતત મૂલ્યાંકન થતું રહે છે. વિદ્યાર્થીને ખબર પણ ના હોય કે શિક્ષક મારું મૂલ્યાંકન કરી રહ્યા છે. તો અનૌપચારિક કસોટીઓ જે છે એને પણ પહેલાં જેમ આપણે ઔપચારિક કસોટી છે, લેખિત, મૌખિક અને ક્રિયાત્મક, એ 3 રીતે તમે અગાઉ પણ પરીક્ષા પાસ કરી હશે. સાકેનું એટલે કે શારીરિક કેળવણીની પરીક્ષા આપી હશે, સંગીતની આપી હશે, ચિત્રની આપી છે. એ બધી પરીક્ષા જે છે સંગીતની, સાકેની ક્રિયાત્મક છે. તમને શિક્ષકે કહ્યું હોય કે એક ગીત ગાઓ, એક અભિનય ગીત ગાઓ, બાળ ગીત ગાઓ, ભજન ગાઓ, તો એ સંગીતની પરીક્ષામાં ક્રિયાત્મક છે. કમ્પ્યુટરમાં પણ તમને કંઈ પણ કામ કરવાનું સોંપ્યું હોય, કમ્પ્યુટરની તમે વિષય રાખ્યો હોય તો એ ક્રિયાત્મક છે. શારીરિક કેળવણીની અંદર તમને દાવ કરવાના કયા હશે અને પરીક્ષા લેવાઈ હશે તો એ ક્રિયાત્મક છે. એ રીતે મૌખિક તમને કાવ્ય ગાવાનું કહ્યું હોય, ડિક્શનરીમાંથી શબ્દ શોધવાનું કહ્યું હોય, એ મૌખિક પરીક્ષા છે. લેખિતનો તો આપ સૌને અનુભવ જ છે. સાપ્તાહિક પરીક્ષા લેવાય, પખવાડિક પરીક્ષા લેવાય, માસિક લેવાય, સત્રાંત લેવાય. તો ઔપચારિક છે આ 3 રીતે રહે છે. હવે અનૌપચારિક કસોટી જે છે તેના કયા કયા સાધનો છે તો એમાં આપણે ભણીશું હજી આગળ. ક્રમ માપદંડ, ઓળખ યાદી, પ્રશ્નાવલી, મુલાકાત, અવલોકન, સામાજિકતા મિતિ જેવા મૂલ્યાંકનના સાધનોનો ઉપયોગ થાય છે. એટલે એક વાક્યના પ્રશ્નમાં અનૌપચારિક કસોટીઓમાં કયા કયા મૂલ્યાંકનના સાધનોનો ઉપયોગ થાય છે? તો અહીંયા તમારો જવાબ છે. પ્રથમ આપણે ઔપચારિક કસોટીઓ અંતર્ગત સ્વરૂપના સંદર્ભમાં લેખિત, મૌખિક અને ક્રિયાત્મક કસોટી વિશેની સમજ મેળવીએ. લેખિત કસોટી હેતુઓની સીધી ચકાસણી માટે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ અધ્યેતાઓએ લખીને આપવાના હોય તેવી કસોટીને લેખિત કસોટી કહેવામાં આવે છે. હવે તમને બધાને ખ્યાલ જ છે કે દરેક યુનિટમાં ચોક્કસ હેતુ આપેલા. તમારા માટે પણ હેતુ છે જ, પ્રશિક્ષણાર્થીના નક્કી કરેલા હેતુ અને અધ્યયન નિષ્પત્તિ. તમે એ હેતુ દ્વારા શું પ્રાપ્ત કરો છો? તો એ રીતે પ્રાથમિક શાળામાં પણ જે કંઈ વિષય વસ્તુ ભણાવવાનું હોય છે તો એના ચોક્કસ હેતુ હોય છે. તો લેખિત કસોટી એટલે શું? એક વાક્યના પ્રશ્નમાં લેખિત કસોટી એટલે શું એનો જવાબ અહીંયા છે કે હેતુઓની સીધી ચકાસણી માટે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ અધ્યેતાઓએ લખીને આપવાના હોય તેવી કસોટીને લેખિત કસોટી કહેવામાં આવે છે. અહીંયા તમે 2 યુનિટની સત્રાંત પરીક્ષા આપી. ગઈ આપણે દિવાળી પહેલાં જે પરીક્ષા લીધી અને 2 યુનિટની માં જે હેતુ છે એની ચકાસણી માટેનું પેપર તૈયાર કરવામાં આવેલું
અને તમે લોકોએ લખીને એના જવાબ આપે એ લેખિત કસોટી. હવે આ પ્રકારની કસોટીનું સ્વરૂપ કેવું હોય? તો આ પ્રકારની કસોટીઓમાં પ્રશ્ન અને જવાબ લેખિત સ્વરૂપમાં હોય છે. પ્રશ્ન પણ લેખિત સ્વરૂપમાં તમને વોટ્સએપમાં સાહેબે મૂકેલા હશે પ્રશ્નો, એના જવાબ તમારે લખવાના થયા હોય. જ્યારે કોલેજ ચાલુ હોય ત્યારે તો વર્ગખંડની અંદર તમે પરીક્ષા ખંડની અંદર બેસીને પેપર લખવાના થયા હોય. તો લેખિત પ્રત્યુત્તરોનું મૂલ્યાંકન થાય છે. જે કે તમે પ્રશ્નો લખના જવાબ લખે પ્રત્યુત્તર એટલે જવાબ અને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રશ્નોના જવાબ માટે અલગ ઉત્તરપત્ર હોય છે. તો ક્યારેક ઉત્તર પ્રશ્નપત્રમાં જ લખવાના હોય છે. ઘણી વખત રાઉન્ડ કરવાનું હોય, બ્લેક જે પેન છે એનાથી જવાબના વિકલ્પો છે અબોકડ છે એ અલગ ઉત્તર પ્રશ્નપત્ર જે છે એની ઉત્તરપત્ર જે છે અલગ આપેલું હોય. ઘણા પેપર છે એની અંદર તમે જે પરીક્ષા આપી સત્રાંત પરીક્ષા એમાં પેપરની અંદર જ જવાબ લખવાના હતા. અગાઉ પણ તમને આ બંને પેપરનો અનુભવ હશે. લેખિત કસોટી કોઈ એક હેતુ કે એકથી વધુ હેતુઓના મૂલ્યાંકન માટે હોઈ શકે છે. માત્ર કોઈ એક હેતુ માટે જ પરીક્ષા ન હોય. એક કરતાં તમે એક જ યુનિટમાં કેટલા બધા હેતુ હોય છે. શરૂઆત થાય છે પ્રસ્તાવના, પછી ઉદ્દેશો હોય છે. ઉદ્દેશો છે શું છે? હેતુઓ છે. તો એમાં એક જ યુનિટમાં એક જ હેતુ નથી હોતો, ઘણા બધા હેતુ હોય છે. તો 2 યુનિટની પરીક્ષા લેવાઈ હોય તેમાં કેટલા બધા હેતુ હોય છે. તો લેખિત કસોટી કોઈ એક હેતુ કે એકથી વધુ હેતુઓના મૂલ્યાંકન માટે પણ હોઈ શકે છે. એકથી વધુ પરીક્ષાર્થીઓ એક જ સમયે આ કસોટી આપી શકે છે. વર્ગખંડની પરીક્ષા ખંડની અંદર બેસીને સીટ નંબર તમને ફાળવવામાં આપવામાં આવે છે અને એ રીતે એટલે તમને બધાને આ ખ્યાલ જ છે. તમે તમારી અગાઉની પરીક્ષાને યાદ કરો તો આ મુદ્દો સરસ રીતે સમજાઈ જશે. આ પ્રકારની કસોટીમાં નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો અને વસ્તુલક્ષી પ્રશ્નોનો સમાવેશ થાય છે. આપણે આ બધા પ્રકાર સમજી ગયા છે. નિબંધ પ્રકારના પ્રશ્નો કેવા હોય, ટૂંક જવાબી પ્રશ્નો કેવા હોય અને વસ્તુલક્ષી એ પણ તમે અગાઉ પેપરની અંદર 3 પ્રકારના પ્રશ્નોનો તમને એક્સપિરિયન્સ છે. આ કસોટી નિર્માણ કરતા અગાઉ હેતુઓને ધ્યાને લઈ ગુણાંકન સંદર્ભે પ્રશ્નોની સંખ્યા, ગુણાંકન સંદર્ભે હમણાંના સત્રાંત પરીક્ષાની વાત કરીએ. મેં પેપર જે કાઢ્યું હતું એ 35 ગુણનું હતું. અ વિભાગ છે કોર્સ 1 18 ગુણ અને 1 બ 17 ગુણ. તો આ જે છે એ ગુણાંકન થયું 35. તો પેપર સેટરે અગાઉથી ધ્યાનમાં રાખવું પડે કેટલા માર્ક્સનું પેપર કાઢવાનું છે. પ્રશ્નોની સંખ્યા સંદર્ભે વિચારણા કરવી પડે. પ્રશ્નોના સ્વરૂપ નિબંધ પ્રકારનો રાખો, ટૂંક જવાબી તમને એ પણ અનુભવ છેલ્લો પ્રશ્ન હતો તમારો ત્રીજો એ નિબંધ પ્રકારનો હતો. ટૂંક જવાબી પ્રશ્નો પણ હતા 2 થી 3 ગુણના અને 1 વાક્યના પણ પ્રશ્નો હતા. તો પ્રશ્નોના સંદર્ભે પણ એક ચોક્કસ માળખું તૈયાર કરવામાં આવે છે. લેખિત પરીક્ષામાં માત્ર નિબંધ પ્રકારના જ પ્રશ્નો છે પૂછી ન શકાય કે માત્ર ટૂંક જવાબી જ ના પૂછાય કે માત્ર હેતુલક્ષી જ ના પૂછાય. તો એ બધાને જ ધ્યાનમાં રાખીને પ્રશ્નનું સ્વરૂપ જે છે એને ધ્યાનમાં રાખીને ચોક્કસ માળખું તૈયાર કરવામાં આવે છે. અમે તમારા પ્રશ્નો નિબંધ પ્રકારના ટૂંક જવાબી એટલા માટે તમારી બ્લુ પ્રિન્ટ જે છે એને આધારે પેપર તૈયાર કરવામાં આવ્યું હોય છે. પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપવાનો છે તેની સ્પષ્ટ સૂચનાઓ આપેલી હોય છે. નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. નીચે આપેલા પ્રશ્નોના 1 વાક્યમાં જવાબ આપો. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો આવી સ્પષ્ટ સૂચનાઓ આપેલી હોય છે. પ્રશ્નોની ગોઠવણી સરળથી કઠિન જેવી મનોવૈજ્ઞાનિક રીતે કરી શકાય. બહુ સરળ પ્રશ્નો પણ ના પૂછાય અને બહુ કઠિન પણ પ્રશ્ન ન પૂછાય. થોડાક સરળથી કઠિન તરફ જે મનોવૈજ્ઞાનિક અભિગમ છે એ પ્રમાણે પ્રશ્નોની ગોઠવણી કરવામાં આવે છે. પ્રશ્નોની કઠિનતા અધ્યેતાઓની ક્ષમતા મુજબ ગોઠવી શકાય છે. એટલે કે વિદ્યાર્થીઓની પ્રશિક્ષણાર્થીઓ તમે DLEDના છો તો તમારી કક્ષા પ્રમાણે પ્રશ્ન પૂછાય. તમે 3જા કે 4થા ધોરણની અંદર પેપર કાઢતા હોય તો અહીંયા પણ વિદ્યાર્થીઓના જે પ્રશ્નપત્ર છે એ 3જા 4થા ધોરણના અધ્યેતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાનું હોય છે. એટલે કઠિનતા જે છે કે આ કક્ષાના બાળકને આટલું આવડશે તો
એ ધ્યાનમાં રાખીને પેપર તૈયાર કરવાનું હોય. આપણી પરીક્ષા વ્યવસ્થામાં અને જાહેર પરીક્ષાઓમાં આ પ્રકારની કસોટીઓ લેવાતી હોય છે. મૌખિક કસોટી. હેતુ સિદ્ધિ જાણવા પૂછાયેલા પ્રશ્નોના જવાબ અધ્યેતાઓ મૌખિક રીતે બોલીને આપવા પડે છે તેવી કસોટીને મૌખિક કસોટી કહેવામાં આવે છે. ફરી અહીંયા પ્રશ્ન, મૌખિક કસોટી કોને કહેવામાં આવે છે? અહીંયા તમારું જ્યારે વાંચો ત્યારે જ તમારે મગજની અંદર કેવી રીતે કયા પ્રશ્નો પૂછાશે એની તૈયારી કરતા જજો. તો હેતુ સિદ્ધિ જાણવા પૂછાયેલા પ્રશ્નોના જવાબ અધ્યેતાઓ એટલે કે વિદ્યાર્થીઓએ મૌખિક રીતે એટલે કે બોલીને આપવા પડે છે તેવી કસોટીઓને મૌખિક કસોટી કહેવામાં આવે છે. કેટલાક હેતુઓની સિદ્ધિ લેખિત કસોટીથી માપી શકાતી નથી ત્યારે આ પ્રકારની કસોટીની મદદ લેવામાં આવે છે. ગુજરાતી વિષય હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય તો જેમાં કાવ્ય આવતું હોય છે તો કાવ્ય વિદ્યાર્થી ગાઈ શકે છે કે નહીં, તો એની ચકાસણી છે એ લેખિત પરીક્ષા દ્વારા આપણે ન કરી શકીએ કે વિદ્યાર્થીને ગાન કૌશલ્ય કેવું છે, વિદ્યાર્થી કાવ્યનું ગાન કરી શકે છે કે નહીં, તો એની માટે તેને મૌખિક કસોટી લેવી પડે. લેખિત કસોટીની પૂરક કસોટી તરીકે પણ આ કસોટી વાપરી શકાય છે. જ્યાં જે હેતુ નક્કી કર્યો હોય કે વિદ્યાર્થી જે છે કાવ્યને કંઠસ્થ કરતા શીખે એ હેતુ છે, પણ આ હેતુની ચકાસણી માટે આપણે વિચારવું પડે કે એના માટે આપણે મૌખિક કસોટી લેવી પડશે. તો એ પૂરક જે હેતુ લેખિત સ્વરૂપે આપણે ચકાસી નથી શકતા એવા હેતુઓની ચકાસણી માટે આપણે મૌખિક કસોટી રાખીએ છીએ. એટલે લેખિત કસોટીની પૂરક કસોટી તરીકે પણ મૌખિક કસોટી લેવામાં આવે છે. આ કસોટીમાં પરીક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ અધ્યેતા મૌખિક રીતે બોલીને આપે છે અને અધ્યેતાએ આપેલા જવાબથી સંતોષ ન થાય તો પરીક્ષક બીજો પૂરક પ્રશ્ન પૂછી શકે છે. ઘણી વખત પ્રશ્ન શિક્ષક પૂછે તો વિદ્યાર્થી ન પણ સમજી શક્યા હોય તો શિક્ષકે બીજો પ્રશ્ન પૂછવો, એમને અપેક્ષિત જવાબ શિક્ષકને ન મળે તો એને પૂરક પ્રશ્નો પૂછી શકે છે. અધ્યેતાઓને પ્રશ્નપત્ર આપવામાં આવતું નથી, માત્ર પરીક્ષક પાસે જ પ્રશ્નપત્ર હોય છે. એટલે વિદ્યાર્થીએ શિક્ષકની સામે ઊભા રહેવાનું હોય છે કે બેસીને, તો શિક્ષક જે પ્રશ્ન પૂછે એ પ્રશ્નપત્ર શિક્ષક પાસે જ હોય છે. લેખિત પરીક્ષામાં વિદ્યાર્થીને પ્રશ્નપત્ર આપી દેવામાં આવે છે, જ્યારે મૌખિકમાં પ્રશ્નપત્ર છે એ પરીક્ષક પાસે જ હોય છે. પ્રશ્નો અને તેના ગુણાંકનનું ચોક્કસ માળખું હોય છે, તેથી શિક્ષકે ગુણ મૂકવાની પદ્ધતિ અગાઉથી વિચારી લેવી પડે છે. તમારે અહીંયા કમ્પ્યુટરની પરીક્ષા, સંગીતની તમને મેં અભ્યાસક્રમની સમજ વખતે આપ્યું છે કે તમારી ચિત્રની, સંગીતની, સાકેની, કમ્પ્યુટરની, TLMની, પાઠની આ બધી જ પરીક્ષા જે યોજાશે એ બધી જ પરીક્ષા મૌખિક સ્વરૂપની હશે. કમ્પ્યુટરમાં પણ તમને પ્રશ્નો પૂછવામાં આવશે તો અગાઉથી કેટલા માર્કનું પૂછાશે એનું ગુણાંકન પણ તમને ફાળવેલું છે અભ્યાસક્રમની અંદર જ, કે તમારે સંગીતની અંદર કયા મુદ્દાના કેટલા માર્ક્સ છે. અધ્યેતાઓને વ્યક્તિગત મળીને ચકાસવાનું હોવાથી મૂલ્યાંકનમાં ચોકસાઈ રહે છે, કેમ કે પર્સનલી વિદ્યાર્થીને સમૂહમાં આ પરીક્ષા લેવાતી નથી. મૌખિક પરીક્ષામાં જે તે પરીક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીને ગુણ આપતા હોય છે એટલે ચોકસાઈ રહે છે. અધ્યેતાઓની મૌખિક, હવે એમાં શું શું ચકાસી શકાય? તો અધ્યેતાઓની મૌખિક અભિવ્યક્તિ, સભ્યતાપૂર્વક ભાષા બોલવાની ટેવ, જો આ બધું જ મૂલ્યાંકન થતું હોય છે. તમે જવાબ આપો છો ત્યારે તમે કેવી રીતે ઊભા રહો છો, રજૂઆત કરો છો ત્યારે તમે શિક્ષકની સામે કેવી રીતે સભ્યતાપૂર્વક બોલો છો, કંઠસ્થ કરવાની કુશળતા, મુખ વાંચન, ક્યારેક ગુજરાતી વિષય છે એમાં પાઠનું વાંચન કરવામાં આવે, કેમ કે એવો હેતુ પણ છે કે વિદ્યાર્થી મુખ વાંચન કરતા શીખે, તો લેખિત પરીક્ષામાં આની ચકાસણી ના થઈ શકે. હાજર જવાબ આપવાની શક્તિ, દલીલ વ્યક્ત કરી ટકાવી રાખવાની શક્તિ જેવી અનેક બાબતો જાણવાનો અવકાશ આ કસોટી દ્વારા મળી શકે છે. એટલે મૌખિક કસોટી દ્વારા કઈ કઈ બાબતો છે એનું મૂલ્યાંકન થઈ શકે છે, તો ત્યાં તમારો આ જવાબ છે. પ્રશ્નપત્ર ફૂટી જવાની કે ચોરી કરવા જેવી મુશ્કેલીઓ થવાની શક્યતા રહેતી નથી,
ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે પેપર ફૂટી ગયું. મૌખિક પરીક્ષામાં આ પેપર ફૂટી જવાની સંભાવના રહેતી નથી, કેમ કે કોઈ એક પરીક્ષક પાસે જ એનું પ્રશ્નપત્રની એની યાદી કે જે કંઈ પૂછવાના છે એની માહિતી હોય છે. ક્રિયાત્મક કસોટી. જે હેતુ સિદ્ધિની ચકાસણી કરવા માટે અધ્યેતાઓએ ક્રિયા કે પ્રવૃત્તિ કરીને ઉત્તર આપવા પડે તેવી કસોટીને ક્રિયાત્મક કસોટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણેય પ્રકારના પ્રશ્નો એક વાક્યમાં પણ પૂછાઈ શકે. લેખિત કસોટી કોને કહેવાય, મૌખિક કસોટી કોને કહેવાય અને ક્રિયાત્મક કસોટી કોને કહેવાય. અહીંયા તમારો જવાબ છે. આખરે તો આપણે હેતુની સિદ્ધિની જ ચકાસણી કરવાની છે, પણ અમુક હેતુ છે એ લેખિત કસોટી દ્વારા માપી શકાય. અમુક હેતુની ચકાસણી માટે આપણે મૌખિક કસોટી લેવી પડે અને અમુક હેતુની ચકાસણી માટે આપણે ક્રિયાત્મક કસોટી લેવી પડે. હવે આ કસોટીમાં શિક્ષક હેતુના અનુસંધાને ચોક્કસ ક્રિયા કરવાનું અધ્યેતાને સૂચવે છે અને ક્રિયાનું અવલોકન કરી અને મૂલ્યાંકન કરે છે. થોડાક ઉદાહરણ જોઈએ. અમુક માપના ખૂણા દોરવાનું. હવે ખૂણાના પ્રકાર છે તો તમને 90 અંશનો, 45 અંશનો, 60 અંશનો ખૂણો દોરતા આવડે છે કે નહીં, તો એની ચકાસણી માટે શિક્ષક વિદ્યાર્થીને કહે કે 60 અંશનો ખૂણો દોરો. ખૂણા દોરવાનું, માપવાનું, તો દોરેલો ખૂણો છે એ તમને માપતા આવડે છે કે નહીં, તો એ પણ ચકાસણી ક્રિયાત્મક કસોટી દ્વારા થાય. નકશા પૂર્તિ કરવી, દળ અને વજન વિવિધ માપ્યાને ઓળખવા, અભિનય સાથે કાવ્યનું ગાન કરવું, શબ્દકોશમાંથી શબ્દોનો અર્થ શોધવા જેવી બાબતોનો સમાવેશ કરી શકાય. ચોક્કસ ક્રિયા કરવાનું પ્રભુત્વ મેળવવાનું સૂચવતા હેતુઓના મૂલ્યાંકન માટે આ કસોટી મદદરૂપ થાય છે. અમુક તમારી પાસે અપેક્ષા હોય કે તમને આ કૌશલ્ય આવડવું જોઈએ. ધારો કે પાઠ છે, તમે શિક્ષક બનવાના છો, તો કે પાઠની પરીક્ષા, પાઠનું આયોજન છે તમને કરતા આવડ્યું હોય, પણ પાઠનું કામ જે છે એ તમારી પ્રેક્ટિકલ પરીક્ષા જ આપવી પડે. તો ત્યાં તમારી લેખિત પરીક્ષા ન ચાલે. તમે પ્રેઝન્ટેશન કેવી રીતે કરો છો, વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવો છો, વર્ગ વ્યવહાર કેવી રીતે કરો છો, તો એના માટે અમારે તમારી પાસે ક્રિયા જ કરાવવી પડે અને ક્રિયા કરવાનું જે પ્રભુત્વ છે એના દ્વારા તમારું આ કસોટીનું મૂલ્યાંકન થઈ શકે. મૌખિક અભિવ્યક્તિ. અધ્યેતાઓનું વ્યક્તિગત મૂલ્યાંકન થાય છે. તમે જ્યારે પાઠ આપશો 35 મિનિટનો અને કોઈ પરીક્ષક તમારો પાછળ બેઠા હશે, તમારા પાઠનું અવલોકન કરશે, તો અહીંયા તમારું વ્યક્તિગત મૂલ્યાંકન થશે. કમ્પ્યુટરની પરીક્ષામાં પણ વ્યક્તિગત મૂલ્યાંકન થશે. એ રીતે ચિત્ર છે, સંગીત છે, સાકે છે, આપણા પીટીસીના અભ્યાસક્રમની અંદર એ મૂલ્યાંકન વ્યક્તિગત થશે. ત્યાં તમે સમૂહમાં જવાબ આપી શકવાના નથી. શિક્ષકે પરીક્ષા પહેલાં ક્રિયાત્મક કસોટીનું સ્વરૂપ તૈયાર કરી રાખવું પડે છે. એક અધ્યેતા દીઠ કે નિયત જૂથમાં આ કસોટી લેવામાં આવે છે. કમ્પ્યુટરની પરીક્ષા આપવા જાઓ એટલે 12 બધાને બેસાડ્યા હોય, પછી એવું નહીં કે પહેલો નંબરનો વિદ્યાર્થી અંદર ગયો છે એ જ પ્રશ્ન બીજા નંબરને પૂછાશે. તો અહીંયા જેટલા પણ વિદ્યાર્થી 50 વિદ્યાર્થી હોય તો 50 વિદ્યાર્થીને એકનો એક પ્રશ્ન બીજાને ન પૂછાય, રિપીટ ન થાય એ રીતની તૈયારી પરીક્ષકે રાખવાની હોય છે. પ્રવૃત્તિ કે ક્રિયા કરવા માટે જરૂરી સાધન સામગ્રી અગાઉથી તૈયાર રાખવામાં આવે છે. કોઈ સાધનની જરૂર હોય, કમ્પ્યુટરમાં તો જરૂર પડવાની જ છે. સંગીત હોય તો એમાં તમને ખંજરી, ઢોલક વગાડતા આવડે છે કે નહીં, તો એ જે સાધન સામગ્રી છે અગાઉથી તૈયાર રાખવી પડે. સાકેમાં હોય તો ગોળો ફેંકો હોય કે બીજી કોઈ પણ સાધનની, બેડમિન્ટન હોય, એ જે કંઈ રમાડવાનું થયું હોય, તો એ કૌશલ્યની ચકાસણી માટે એ સાધનો પણ તૈયાર રાખવા પડે છે. શિક્ષકે પરીક્ષા અગાઉ ગુણાંકન પણ નક્કી કરવું પડે. કેટલા માર્કની પરીક્ષા લેવી, સમય મર્યાદા, કેટલા સમય એમને ફાળવવો. ધારો કે તમે કમ્પ્યુટરમાં બેસશો તો તમે 10 મિનિટ કે 15 મિનિટ જે છે એમાં તમને જે કંઈ કામ સોંપ્યું છે એ તૈયાર કરવાનું થાય. એટલે સમય મર્યાદા, અધ્યેતાની કેટલી સંખ્યામાં ક્રિયા કરવાની થશે. ક્યારેક સાકેમાં છે 1 થી 5 નંબરના વિદ્યાર્થી છે તો તમે સર્વાંગ સુંદરના દાવ કરો તો ત્યાં 5 વિદ્યાર્થી વચ્ચે તમે પરીક્ષા લો છો. વગેરે બાબતોનું આયોજન કરીને કસોટી લેવામાં આવે છે. લેખિત અને મૌખિક કસોટીઓની પૂરક કસોટી બની શકે છે ક્રિયાત્મક કસોટી. જે હેતુઓનું મૂલ્યાંકન લેખિત કે મૌખિક કસોટી દ્વારા નથી કરી શકતા, તો ત્યાં આપણે ક્રિયાત્મક કસોટી દ્વારા મૂલ્યાંકન કરીએ છીએ.
અધ્યેતાઓએ પ્રશ્નપત્ર આપવામાં આવતું નથી. અધ્યેતાઓને માત્ર પરીક્ષક પાસે જ પ્રશ્નપત્ર હોય છે. શું પૂછવું એ પેપર જે છે એ પરીક્ષક પાસે હોય છે. સાચો વિકલ્પ શોધી તેનો પ્રગતિ ચકાસવાના પ્રશ્ન છે. કઈ કસોટીમાં અધ્યેતાઓને પ્રશ્નપત્ર અને જવાબ માટે અલગ ઉત્તરપત્ર આપવામાં આવે છે? તમે અભ્યાસ કર્યો છે એને આધારે આ જવાબ લખવાનો થશે. અધ્યેતાએ કોઈ પ્રવૃત્તિ કરે કે અને તેનું અવલોકન કરી મૂલ્યાંકન કરવામાં આવે તેવા પ્રશ્નોને કઈ કસોટીમાં સમાવેશ થાય છે? તફાવતના બે મુદ્દા આપો. ઔપચારિક કસોટી અને અનૌપચારિક કસોટી, મૌખિક કસોટી અને ક્રિયાત્મક કસોટી. તો આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાઈ શકે. ઉપર પ્રમાણે ઔપચારિક કસોટી અને અનૌપચારિક કસોટીનો તફાવત તેમજ લેખિત કસોટી, મૌખિક કસોટી અને ક્રિયાત્મક કસોટીના લક્ષણો જે છે જાણ્યા. હવે વિવિધ પ્રકારની કસોટીઓની સમજ મેળવવા માટે નમૂનારૂપ અલગ અલગ ધોરણ અને વિષયની કસોટીના નમૂનાઓનો અભ્યાસ જે છે લેખિત, મૌખિક અને ક્રિયાત્મક કસોટીઓના નમૂના પરિશિષ્ટ 1માં આપેલ છે. જે હવે આપણે બ્લુપ્રિન્ટ શરૂ કરીશું તે પહેલાં તમને હું એ નમૂના છે બતાવીશ. આપણે સમયાંતરે લેવાતી નમૂનારૂપ ઔપચારિક કસોટીઓમાં લેખિત, મૌખિક અને ક્રિયાત્મક કસોટીનો સમાવેશ. આ જે કસોટીઓ છે 3 પ્રકારની, એનો સમાવેશ શેમાં થાય છે? ઔપચારિક કસોટીમાં. હવે આદર્શ કસોટી રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત આ લોંગ ક્વેશ્ચનમાં પૂછાયો છે કે આદર્શ કસોટી રચના કરતી વખતે એક શિક્ષક તરીકે તમે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? અથવા આદર્શ કસોટીની રચના કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? 4 થી 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે. આદર્શ કસોટી રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબત. તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કસોટી એટલે કે પ્રશ્નપત્રના પ્રારંભમાં પ્રારંભિક વિગત જેવી કે સંસ્થાનું નામ, વિષય, ધોરણ, ગુણ, તારીખ, વાર, સમયનો ઉલ્લેખ કરવો તેમજ કસોટી સંદર્ભે સૂચના મૂકવી. હમણાંનું જ પેપરનો તમને એક્સપિરિયન્સ છે. કોલેજનું નામ લખ્યું હશે કે શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર, ધોળકા, વિષય કોર્સ 1 અ કે બ, ધોરણ પ્રથમ વર્ષ, ગુણ છે એ પણ ફાળવેલા 35 ગુણનું પેપર, તારીખ, વાર અને સમય 2 કલાકનું પેપર હોય, 50 માર્કનું હોય. તો આ સૂચના છે પેપરની અંદર આ વિગતો છે એ ભરવાની હોય છે. પ્રશ્નપત્રની રચના કરતી વખતે બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખવી જોઈએ. તમને એવું થાય કે બેન એક વાક્યના બધા પ્રશ્નો પૂછી લીધા હોત તો એવું ના ચાલે. બ્લુપ્રિન્ટ જે છે તમારી અહીં ડીએલએડની બ્લુપ્રિન્ટ જે છે જેમાં નિબંધ પ્રકારના ટૂંક જવાબી અને હેતુલક્ષી પ્રશ્નો બધા જ પ્રશ્નો છે. તો તમારું 35 ગુણનું પેપર હતું એમાં પણ 18 અને 17, અના 18 અને બના 17, તો 18 માર્કમાં પણ આ 3 પ્રકારના પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે. તો એવી રીતે તમે સ્કૂલમાં જશો અને શિક્ષક બનશો તો ત્યાં પણ તમારે જે બ્લુપ્રિન્ટ નક્કી કરેલી હોય જે તે ધોરણના જે તે વિષયની એને ધ્યાનમાં રાખીને પેપર કાઢવાનું હોય છે. હેતુ સિદ્ધિની ચકાસણી થાય તેવા પ્રશ્નો મૂકવા જોઈએ. ગમે તેમ પ્રશ્ન ના મૂકી શકાય. તમારા શરૂઆતમાં જે મોડ્યુલમાં યુનિટની શરૂઆતમાં ઉદ્દેશો આપેલા છે તો એ ઉદ્દેશોની ચકાસણી થાય છે કે નહીં એ રીતે ધ્યાનમાં રાખીને પ્રશ્નો મૂકવા જોઈએ. બધા જ પ્રકારના પ્રશ્નો એટલે કે નિબંધલક્ષી, ટૂંક જવાબી અને વસ્તુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવો. કસોટીમાં કઠિન, મધ્યમ અને સરળ 3 પ્રકારના પ્રશ્નોને ઉચિત સ્થાન મળવું જોઈએ. ઘણીવાર છોકરાઓ બહાર નીકળે છે ને કે બહુ જ પેપર હાર્ડ હતું, ઘણીવાર એવું કે બહુ જ પેપર સહેલું હતું. તો એ ખોટું છે. એકદમ હાર્ડ પણ પેપર ના પૂછાય અને એકદમ સરળ પણ ના પૂછાય. પ્રશ્નોની ભાષા સ્પષ્ટ, સરળ અને અધ્યેતાઓ સમજી શકે તેવી હોવી જોઈએ. ક્યારેક ચાલુ ક્લાસે વિદ્યાર્થીને પરીક્ષકને પૂછવું પડે કે અમારા ટીચરને કોલેજમાં પરીક્ષા કે સ્કૂલમાં લેવાતી હોય તો સ્પષ્ટતા કરવી પડે કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે અથવા શું પૂછ્યું છે. તો આવું ન હોવું જોઈએ. વિદ્યાર્થીને
પેપર જે છે એ કોઈ પણ વિદ્યાર્થીને પેપર હાથમાં આવે તો એક પણ પ્રશ્ન ઉપસ્થિત ન થાય, બધું સમજી શકે એવી એની ભાષા અને સૂચના સ્પષ્ટ હોવી જોઈએ. પ્રશ્નપત્રના વિભાગોની સૂચનાઓ પણ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. ભાષા પણ સરળ, અધ્યતા સમજી શકે તેવી હોવી જોઈએ. પ્રશ્નપત્રમાં આંતરિક વિકલ્પો આપવા જોઈએ. 3-4માંથી 3ના જવાબ આપો એમ બ્લુ પ્રિન્ટમાં જો નક્કી કરેલું હોય તો એ પ્રમાણે એને વિકલ્પો આપવા જોઈએ. ગુણાંકન, વસ્તુલક્ષિતા લાવવા, નિબંધ પ્રકાર, ટૂંકા ઉત્તર પ્રકાર અને વસ્તુલક્ષી પ્રકારના પ્રશ્નોનો સમતોલ ગોઠવણ હોય. ઉપરાંત ઉત્તરો માટે ગુણ પ્રદાન યોજનાની વ્યવસ્થા પણ હોય. એવું લખેલું હોય કે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં જવાબ આપો, 4 પ્રશ્નોને 4 ગુણ, તો વિદ્યાર્થી સમજી શકે કે એક પ્રશ્ન 1 ગુણનો છે. એટલે ગુણ પ્રદાન યોજનાની વ્યવસ્થા પણ હોવી જોઈએ. દરેક પ્રશ્ન યોગ્ય સમય મર્યાદામાં રહી લખી શકાય તે પ્રમાણે સમયની ફાળવણી. પાછું બહુ જ લોંગ ક્વેશ્ચન, લેન્ધી પ્રશ્ન ઘણા કહે છે ને કે બહુ લેન્ધી પૂછાયું હતું, પેપર 2 કલાકમાં લખવાનું હોય પણ અંદર પૂછ્યું હોય કે જેમાં 3 કલાકની જરૂર પડે, તો આ જે છે એ ખામી કહેવાય. તો પ્રશ્ન યોગ્ય સમય અને મર્યાદામાં રહી લખી શકે તે પ્રમાણે સમયની ફાળવણી કરવામાં આવી હોય. કુલ કેટલા ગુણનું પ્રશ્નપત્ર છે તે સમયના સંદર્ભમાં નિશ્ચિત હોય છે. 100 માર્કનું પેપર હોય તો 3 કલાક છે. પ્રશ્નપત્ર વિશ્વસનીય અને પ્રમાણભૂત બને તેની કાળજી લીધેલી હોવી જોઈએ. પ્રશ્નનો જે જવાબ છે એ કોઈ પણ પેપર કાઢે તો એનો જે સોલ્યુશન છે એનો એક જ જવાબ હોવો જોઈએ. ધારો કે આપણા રાજ્યનું નામ ગુજરાત છે, તે બધા કોઈ પણ પેપર જે છે તો એ પ્રશ્ન કેવો છે, વિશ્વસનીય, કે એનો કોઈ બીજો જવાબ હોઈ શકે નહીં. એટલે પ્રશ્નપત્ર જે છે એમાં વિદ્યાર્થી અઠ્ઠે જવાબ આપે એવા પ્રશ્ન, ધારો કે 2021ની વસ્તી કેટલી હશે, તો આની આપણને પ્રશ્નનો જવાબ ખબર ના હોય કે 2021ની વસ્તી કે આપણને થોડી ખબર હોય. દરેક વિદ્યાર્થી આશરે અંદાજે લડાવશે કે 1,40,40,00,000 થશે, કોઈ કે 1.5 કરોડ થશે, તો ગમે તેમ બોલી શકે, તો એ વિશ્વસનીય પ્રશ્ન ન કહેવાય. ઉપર નિર્દેશિત આદર્શ કસોટી રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જાણીએ આપણે. આ તમામ બાબતોને અનુલક્ષીને બ્લુ પ્રિન્ટ આધારિત કસોટી રચના કેવી રીતે કરી શકાય તેની સમજ હવે પછીના વિડીયોમાં આપણે મેળવીશું. અને આ માટે બ્લુ પ્રિન્ટની સંકલ્પના, તેને આધારિત નમૂનાના પ્રશ્નપત્રનો અભ્યાસ પણ પછીના પીરિયડમાં આપણે કરીશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.